हेलो साथियों, सभी को जय जोहार, जय आदिवासी। और सभी भाइयों को मैं ये कहना चाहूंगा कि आप सीजन खत्म होने लग गए हैं। जब तक इन लोगों के पास आप लोग उपाड़ वगैरह मत लीजिए। आने वाले साल में अगर ये लोग अपन को मुआवजा नहीं दे रहे तो अपन इन लोगों के भाग नहीं रखेंगे, क्योंकि अभी अपन लोग उपाड़ लेके जाएंगे तो ये लोग दूसरे साल बुलाएंगे। तो कोई भी भाई अपन उनकी लालच में आना नहीं। वो सामने से बोले कि पैसे भी दूध चाहिए इतना, तो लेना मत। ध्यान रखना इन सब लोगों को। और ये थोड़ा बहुत ऐसा कोशिश तो करेंगे। अभी टाइम होएगा तो जैसे जाने का सीजन हो जाएगा तो बोलेंगे कि कितना चाहिए वो उतना चाहिए करके ये लेकर जाएंगे और वापस अपने अपने खेत में बुलवाएंगे। अगर आप लोग ने पैसे लेकर घर गए और वापस आने के टाइम में उसी की वाड़ी पे 30% के हिसाब से भाग नहीं रखा तो हम लोग वहाँ पर आप लोग को बॉर्डर नहीं टपने देंगे। ये हमारी गारंटी के साथ कहते हैं। जोहार, जय जोहार, जय आदिवासी। मारा तरफ બધા ભાઈઓ હું આવી ગયો છું વસમાં વાત का प्रकार की वीडियो पूरी એટલે ખાસ કરી वीडियो लास्ट तक देखो। જેથી કરીને वीडियो लास्ट तक देखो मारा भाई, तो બધાને આપણા આદિવાસી સમાજના લોકોને બધાને તમામને સમજ પડી જાય। એટલા માટે હું લાસ્ટ તક દેખાડવા માંગુ છું કે મારા ભાઈઓ, કેમ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ સમજી શકે। વાત જાણે એમ છે, જો ભાઈ તમો અગાડી વિડીયો બી દેખ્યો તમે, જે તમને સમજણ બી પડી ગયું હોય કે કઈ રીતની વાત કરવાના છે હું અને કઈ રીતની। આપણા આદિવાસી ભાઈઓ એઓને હું એટલું કહેવા માંગુ છે, જે આપણા સમાજના વ્યક્તિ જે ત્રીજા ભાગની માંગ કરી રહ્યા હમણાં અને ચોથો ભાગ મેલાડી રહ્યા છે, પણ એમાં અમુક લોકો સમજી નહીં રહ્યા અને અમુક લોકો સમજી ગયા। જે લોકો બી અમુક ખોટી રીતે વિરોધ કરી રહ્યા। હું કોઈ ખેડૂતને નથી વિરોધ કરવા માંગતો, પણ અમારે હાથે અમારા આદિવાસી સમાજના વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ ખરાબ ખોટું બોલી જાય તો મારા ભાઈઓ કોઈ સહન નહીં કરી શકે, કેમ કે ખુદ મહેનત કરીને ખાય છે અને ખુદ જીવે છે એની રીતે। પછી કોકની જે કોક ગાલી ગલોચ આપણ કરી જાય તો કોઈ સહન નહીં કરી શકે। અને વાત જાણે ટૂંકમાં એવી છે મારા ભાઈ કે કોઈ હાથે આપણે વિરોધ નથી કરવાનો। અને વાત તમને એ સમજાડું છે કે કોઈ માણસ ઈહુણના સાલમાં જે ત્રીજા ભાગ નહીં રાખ્યો હોય ને ચોથા ભાગ રાખી રહ્યા હોય તો આવે એ સાલમાં ભાઈ બંધ કરી દેજો ચોથો ભાગ અને ત્રીજો ભાગ રાખજો। અને ત્રીજા ભાગમાં એવું છે મારા ભાઈ, તમે જે ઉપાડ લઈને જાઓ, ચોથા ભાગ રાખીને ઉપાડ લઈને જાઓ તો શેઠિયો તમને ફોન કરે કે ભાઈ ક્યારે આવી રહ્યો ક્યારે નહીં, તો તમે કાયદેસર કી કહાવીને જાજો, કેમ કે ત્રીજો ભાગ હું આવતે રાખવાનો છે મારા ભાઈ। અને તમારે ત્રીજો ભાગ નહીં આલવો હોય તો હું ઉપાડ નહીં લઉં। અગર તમારે ત્રીજો ભાગ આલવો હોય તો હું મને ઉપાડ આલો। ઉપાડ એટલા માટે આપો કે મારે જરૂર છે ઉપાડની। અને જો જેથી કરીને ત્રીજો ભાગ આલ્યો તો હું આવી, અગર ત્રીજો ભાગ નહીં આલો ત્યારે હું નહીં આવું। તો એમ કે હું ત્રીજો ભાગ આલી તો વાંધો નહીં, લી લીજો ત્રીજો ભાગ। અગર ચોથા ભાગની વાત કરે તો તમે ના પાડી દીજો। પહેલો ઉપાડ નથી માગજો મારા ભાઈ। પહેલો ઉપાડ માંગો તમે તો તમે પોતે ફસાવો, કેમ કે તમે ઉપાડ વારવા તમારે જવું પડે અને તમને સીધો ચોથો ભાગ આલે બરાબર। તો ચોથો ભાગ આપણે મેળવવાની કોશિશ કર્યા છે અને ત્રીજો ભાગ રાખવાની કોશિશ કર્યા છે મારા ભાઈઓ। તો હું એટલા માટે તમને વિડીયો આ બનાવીને લોકો સુધી પહોંચાડ દઉં, એટલા માટે મેં વિડીયો આ બનાવ્યો છે। કોઈ ખેડૂત માટે બી વિરોધ નથી કરતો, કોઈ આપણા સમાજ લોકોને કોઈ ખોટું નથી બોલતો ને કોઈ બીજા સમાજને પણ ખોટું નથી બોલતો। એટલે એટલા માટે મારા ભાઈઓ જે આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર।